નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજના સામત્રા ગામે પૈસા મિલકતની લહાઈમાં પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો। આરોપી પત્ની એક દિવસના રિમાન્ડ ઉપર મુકાયા। ભુજના સામત્રા ગામે પૈસા મેળવવાની લહાઈમાં 60 વર્ષના પતિને જીવતા સળગાવી હત્યાના ગુનાસર પત્ની કૈલાશની પોલીસે ધરપકડ કરી છે અને કોર્ટે એક દિવસના રિમાન્ડ ઉપર મૂકેલ છે। ધનજી ઉર્ફે ખીમજી વિશ્રામ કેરાઈએ તેના ડાઇંગ ડિક્લેરેશનમાં જણાવ્યું છે કે કૈલાશ પોતાને હાથે પકડી ખેંચી જઈ ગેરેજમાં પૂરી કેરોસીન છાંટી સળગાવી દીધો છે। મરતા અગાઉ ધનજીએ જણાવેલ કે તેની પ્રથમ પત્ની જે મરણ પામી છે તેના 18 તોલા સોનાના દાગીના કૈલાશે લઈ લીધા હતા અને પાછા આપતી નથી। કૈલાશે આ વાતનો ઇનકાર કર્યો છે। કૈલાશ મૂળ મહેસાણાની વતની છે। અગાઉ તેણે પ્રથમ ભુજમાં લગ્ન કર્યા હતા અને છૂટાછેડા લીધા હતા અને છૂટાછેડા સમયે સમાધાન પેટે 12 લાખ રૂપિયા પ્રથમ પતિ પાસેથી લીધા હતા। હાલે ભુજમાં નવું ઘર બનાવતી હતી અને તેના માટે પૈસા મૃતક પાસે માંગી અને ધમકાવતી હતી। મૃતકે પૈસા નહીં આપતા તેને જીવતો સળગાવી દીધો હતો। માનકુવા પોલીસ સમગ્ર બનાવની તપાસ ચલાવે છે। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી। ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 99786 25908। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત। જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ। જોતા રહો। દર્શક મિત્રો, આજે તારીખ 14 ઓક્ટોબર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।